ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. હું પણ મસ્ત છું. તો આપણે આજના નવા બ્લોગની શરૂઆત કરીએ. તો શરૂઆતમાં તો કાંઈ એવું ખાસ નથી. આપણે વિચાર્યું છે કે હવે આપણે ડેઇલીના રૂટીનના ડેઇલી બ્લોગ મૂકીએ અને એ પણ યુટ્યુબમાં મૂકીએ, કેમ કે આપણું સપનું છે યુટ્યુબર બનવાનું. અને ઇન્સ્ટાગ્રામમાં હું ખાલી રીલ્સ ને એવું બધું પોસ્ટ કરું. એટલે અત્યારે નક્કી કર્યું છે આપણે 2 દિવસથી, તો આપણે બધા બ્લોગ આપણે આમાં પોસ્ટ કરશું. અને આજે આપણે જવાનું છે ભાઈની ઓફિસે મુહૂર્તમાં. એટલે આજનો બ્લોગ મુહૂર્તનો છે, તો અત્યારે કામ કરી લઈએ અને પછી જઈએ મુહૂર્તમાં. ચલો, જો અમારે શ્રાવણ મહિનો હાલે છે, એટલે અમે લોકો ફરાળી થેપલા અત્યારે બનાવ્યા છે. તો અત્યારે ફરાળી થેપલા ખાઈ લઉં હું, કેમ કે બહુ ભૂખ લાગી છે. અને કાલ સાંજે એકટાણું નોંધું કર્યું, ખાલી ફરાળી ચેવડો ખાધો હતો. એટલે અત્યારે ફરાળી થેપલા 2-3 ઉલાડી જાઉં, કેમ કે બહુ ભૂખ લાગી છે મને. જો અમે લોકો અહીંયા ભાઈના ખાતે પહોંચ્યા, ત્યાં બહુ લેટ થઈ ગયો હતો. એટલે સીધા જઈને ખાતું બતાવવાનો ટાઈમ ના રહ્યો, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું અને ખાતું અમને કોઈ વાતે મળતું નહોતું. એટલે ફટાફટ આવીને અમે અહીંયા મશીન સાથિયો કર્યો, પૂજા કરી. અને મેં અને દિયાએ પણ પૂજા કરી. આ છે મારા કાકાની છોકરી દિયા. અને પછી કાળીબેને પણ સાથિયો કરી દીધો, પૂજા કરી દીધી. અને પછી ચાંદલો ને એવું બધું જે વિધિ રીતે હતું એ બધું કરી દીધું. અને પછી કરવાનો હતો આપણે, મતલબ પછી કરવાની હતી હે ને સ્વિચ ચાલુ કરવાની હતી. એટલે કે મુહૂર્ત હતું, એટલે હે ને સ્વિચ ચાલુ કરીને કોઈ પણ ઘરની લક્ષ્મી હોય એના હાથેથી હે ને મુહૂર્ત કરાવે. અને સ્વિચ ને એવું બધું આ ચાલુ કરે ને મશીન ચાલુ કરે ને ત્યાંથી બધું ચાલુ થાય. અને પછી આપણે જે ખાતું હતું એની બહાર પણ સાથિયો કરી દીધો અને આ બધું કરી દીધું. અને પછી લેટ એટલું થઈ ગયું હતું ઓફિસે જવા માટે, કેમ કે તમને બધાને ખબર છે સિદ્ધનાથ મહાદેવના મંદિરે ચાલીને ગઈ હતી. એટલે પગ, હાથ, પગ, કમર, શરીર બધું બહુ દુખતું હતું. એટલે ફટાફટ આપણે અહીંયા મુહૂર્ત હતું એટલે મુહૂર્ત પતાવીને સારી રીતે મસ્ત મેં અને દિયાએ બધી વિધિ જે હતી કરી લીધી. મહેકે પણ વિધિ કરી હતી, પણ એને વિડીયોમાં આવવાનો હવે બહુ ચસ્કો નથી, શોખ નથી, એટલે એને બહુ ઓછી લીધી છે. અને બસ આ બધું પતાવીને આપણે ઓફિસ બાજુ નીકળી ગયા હતા અને ઓફિસે પહોંચ્યા. હવે જો અમે લોકો ઓફિસે પહોંચી ગયા છે. મહેક સામુ જો, અને આ મારો લુક છે. મેં બ્લેક કલરની કુર્તી પહેરી છે અને મહેકે યલો કલરની કુર્તી પહેરી છે. અને હવે ઓફિસે પહોંચી ગયા છે. ઓફિસે જઈને થોડું ઘણું કામ કરી લઈએ, પછી મળીએ જમવાના ટાઈમે. ચલો, જો પ્રિયાને છે ને આઈફોન 15 આવ્યો છે. બતાવી લાય મને દે. જો બહુ ખુશખુશાલ થઈ ગઈ છે. એવું કહે છે કે હું મંદિરે ચાલીને ગઈ હતી ને એટલે ફોન આવ્યો છે. 15 ફોન આવી ગયો છે એટલે ફૂલ મોજમાં છે પ્રિયા. ઓહો, નહીં આઈફોન વાળા પ્રસંગ. જો આપણો લંચ ટાઈમ ચાલુ થઈ ગયો છે. આપણે થેપલા અને સૂકી ભાજી લાવ્યા છીએ. આ ફરાળી થેપલા છે. અને મહેક જો ફોન જોતા ખાય છે બેન. હવે આપણે ખાઈ લઈએ, કેમ કે ભૂખ બહુ લાગી છે. ચાલો, તો આપણે લોકો ઘરે આવી ગયા છે ને વ્લોગ લેવાનો ટાઈમ નહોતો. અને હું પણ ઘરે આવી ગઈ છું. ઉપર જઈ લાગી છે બહુ ભૂખ, એટલે ઉપર જઈને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો ઉપર જઈએ. જો આપણે આ લોકોએ આ બાજુ શું બનાવવાનું છે, કટલેસ બનાવવાની છે. અને બહુ લાગી છે ભૂખ, પણ હજી કંઈ બની નથી. કેટલી મરચી ઉડી, એટલે ફટાફટ બટેકા ફોલી નાખે, ફટાફટ બનાવી નાખે. ચાલો, કટલેસ બનાવું છું. કટલેસ પાડી રહી છે. મમ્મી તળે છે. બાજુ ચાઇનીઝ કટલેસ ખાઈ છે, આ બાજુ કાળી કટલેસ ખાઈ છે. અને મારે તો ખાવાનું છે, આવી નથી. હાલો, મારું ખાવાનું આવી ગયું છે. હવે હું ખાઈ લઉં. અને આપણે ખાવાનું છે ટોસ્ટ, ચટણી અંબાઈ. તો જો આપણી કટલેસ આવી ગઈ છે, ગ્રીન ચટણી અને આમળીની ચટણી આવી ગઈ છે. અને આ જસ્ટ છાશ પીવે છે. બહુ મસ્ત બન્યું. હા, જો કટલેસની રેસીપી તમને લોકોને જોઈએ તો આપી દઈશ. એકચ્યુઅલી અમે સોમવાર રહ્યા છે. મારું એકટા આવે છે. સોમવાર શું આવે તો શ્રાવણ મહિનો. જો આ બાજુ છે ને પપ્પા જમવા બેસી ગયા. હવે હું પણ જમી લઉં, પછી મળીએ આગળ. ચાલો,
તો હવે અત્યારે આપણે જમી લીધું છે અને આપણે જવાનું છે ડીમાર્ટમાં થોડી નાની ઘણી શોપિંગ કરવા અને ઘર વપરાશની વસ્તુ લેવા જવાનું છે. તમારા મમ્મી તમે ફરી શું જાવ કેમેરા નામે લે બધા એમ કહેતા મમ્મી પપ્પાને બતાવતી હોય તો પપ્પાને તો મેં બતાવ્યા જ નથી તમે તો આવતા હોય. હાલો જઈએ ડીમાર્ટ. જો આપણે લોકો ડીમાર્ટમાં પહોંચી ગયા છે હવે અંદર જઈએ. જો નાના છોકરાને કેવા બેહારી દીધા છે તો અંદર આવી ગઈ છું અને 9 વાગી ગયા છે. ટ્રાફિક કઈ બહુ બધી છે અને મમ્મી હજી આવ્યા નથી એની વાટે છું. અને બધાને ખબર છે ડીમાર્ટ 10 વાગે બંધ થઈ જાય. આપણે હે ને 9:30 આવ્યા છે એટલે 10 વાગે ત્યાં આપણે શોપિંગ કરી લેવાની છે. જો આપણે આપણી શોપિંગ કરી દીધી છે અને 10 વાગી ગયા છે એટલે ફૂલ લાઈન થઈ ગઈ છે બિલ કરવામાં. હવે આપણે બિલમાં લાઈનમાં ઊભા રહ્યા છીએ અને બિલ થાય એટલે ઘરે જઈએ. જો બિલ કરાવી લીધું છે આપણે આપણી બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈએ ઘર તરફ. ચલો મહેક જો ભૂત બની ગઈ છે. એકવાર પ્લીઝ મહેક પ્લીઝ તું અહીંયા કહું ભાઈ જો મહેક તો કાળી ભૂત બની ગઈ છે ને અમે લોકો હે ને ડિમાન્ડમાં બધો નાસ્તો લઈને વહી આવ્યા છીએ. નાસ્તો જે વસ્તુ જરૂરની હતી ને લેતો મારો બ્લોગ લેતો. ફેસ વોશ કેમ લેવી? ફેસ વોશ આમાં પિમ્પલ્સ છે ને એટલે અને આ હે ને રક્ષાબંધન આવે છે ને એટલે હું કહેવાય મમ્મી કે સ્પ્રાઇટ ને આ હું કે લીંબુ સોડા નાના લીમકા સ્પ્રાઇટ એ લઈ લીધું છે ને. જો અમે પતંજલિના હાબુ લીધા છે. આટલું હાવ લીધું. આટલી વસ્તુ કેટલાની હશે અંદાજો માર તું? 1000. એ ગુંદાતની ઝાપટ પડશે ને તો ગુંદી જઈને આમ ક્યાંક પડે. 1000 રૂપિયા નથી 3000 ની છે. આ શેમ્પુ ખાલી કેટલાનું 1100 નું કેમ શેમ્પુ આ સાબુ આ બે અને લિક્વિડ અત્યારે કેટલાનું છે. ઓકે ગાઈઝ તો આપણે આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને હું આવા વિડીયોઝ છે ને હવે બ્લોગ બનાવતી રહીશ અને શોર્ટ્સ બહુ ઓછા બનાવીશ પણ રીલ્સ ને એવા કોમેડી વિડીયોઝ ને એવું બધું બનાવતી રહીશ. અને હવે મેં વિચાર્યું છે જેવું કે હું આડા વિડીયોઝ બનાવીશ બહુ બધા હે ને આડા વિડીયોઝ બતાવું હું છે ને આડા વિડીયો બનાવતી રહીશ અને બસ તમે લોકો હે ને સપોર્ટ કરતા રહ્યો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. હર હર મહાદેવ.